જય માતાજી। હું સાહિત્યકાર પૌભા ગઢવી। બોલવામાં બહુ શબ્દ સંભાળીને બોલવો પડે। શબ્દ સંભાળ के बोलिए, शब्द हाथ न पाओ। एक शब्द है औषधि અને એક શબ્દ કરે ઘાવ। એક શબ્દ એવો હોય કે હામાં માણસને હળગાવી દેતો હોય અને એક શબ્દ એવો હોય કે સામા માણસને શણગારી દેતો હોય। શબ્દમાં એટલી તાકાત છે, માટે શબ્દ વિચારીને બોલવો જોઈએ। શબ્દ સારો છે કે ભૂંડો છે એક જુદી વાત છે, પણ શબ્દ કયા સમયે કયો તમે વાપરો છો એ બહુ વિવેકી વાત છે। ભલે ભગવાનનું નામ હોય પણ વિવાહ વખતે ન લેવાય। લ્યો, રટે બ્રાહ્મણ રામ અને વખત જો વિવાહ તણે। બ્રાહ્મણ પવિત્ર માણસ કહેવાય। 4 વર્ણ છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર। આ વર્ણ વ્યવસ્થા આપણી જે હતી એમાં બ્રાહ્મણ પવિત્રમાં પવિત્ર ગણાતા। આપણે એવું સાંભળ્યું છે કે ભાઈ બ્રાહ્મણ જેવો કોઈ પવિત્ર નહીં, પણ પવિત્ર માણસ જો વિવાહ વખતે રામ બોલો રામ એમ બોલે તો એ બ્રાહ્મણ નહીં કોક મારે કે દાદા આ શું તમે કરો છો? રામ બોલો રામ થોડું બોલાય। રામભાઈ રામ રામ તો કે રામ રામ એમ બોલાય, પણ રામ બોલો રામ ન બોલાય। નહીં તો છે બે નારાયણનું જ નામ। સમય આટલો પ્રબળ છે, ક્યારે હું બોલું। વખત જો વિવાહ તણે રટે બ્રાહ્મણ રામ, એ નારાયણનું નામ કડવું લાગે કાગડા। ભગવાનનું નામ હોવા છતાં ગમે નહીં જો કોઈક રામ બોલો રામ બોલે વિવાહ તણે। રામ 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 તો કે રામ રામ ભાઈ એ બોલી શકો। આટલા શબ્દની માલપા આવડી મોટી તાકાત છે, માટે શબ્દ છે એ સંભાળીને બોલવા જેવી વાત છે। જય માતાજી, પૌભા ગઢવીના।